નમસ્કાર મિત્રો, તમે દૂધ પીવો છો, તમે તમારા બાળકોને દૂધ પીવડાવો છો તો ચેતી જજો, તમારા દૂધમાં ડિટર્જન્ટ નથી ને, તમારું દૂધ ઝેરી તો નથી ને? આ બધા જ સવાલો આજે એટલે કારણ કે સાબરકાંઠાના હિંમતનગરમાંથી ઝેરીલું દૂધ પોલીસે પકડી પાડ્યું છે અને તેમજ એ દૂધ વેચાતું હતું, લોકો એની ખરીદારી બી કરતા હતા। વિગતે સમગ્ર ઘટનાની વાત કરું તો સાબરકાંઠાના હિંમતનગરની આ ઘટના છે, જેમાં થોડાક સમયથી એક નકલી મિલાવટી બનાવટી દૂધની ફેક્ટરી છે એ ત્યાં સક્રિય હતી, તે કામ કરતી હતી અને દૂધમાં ડિટર્જન્ટ છે, નકલી પાવડર છે, એ બધું જ ભેળસેળ કરી અને દૂધ છે તે વેચતી હતી। પરંતુ આ દૂધ એટલું ઝેરી બની જતું 2 દિવસ કે 3 દિવસ રાખતા બાદ કે તેને પીવો તો તમારા જીવને પણ નુકસાન થઈ શકે છે, તમારા શરીરને પણ નુકસાન થઈ શકે છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ત્યાં રેડ નાખી અને તેમજ ત્યાંથી 1300 લીટર ઝેરીલું દૂધ ઝડપી પાડ્યું। ઝેરીલું દૂધ એટલે જે પી જ ન શકાય, તમે એ પીવો તો તમને નુકસાન શું, તમારા જીવનને પણ નુકસાન થઈ શકે તેવું દૂધ ત્યાંથી ઝડપી પાડ્યું। બીજું તો દૂધ અનેક એવા ખરાબ દૂધ તો હતા જ, પણ આ 1300 લીટર એવું દૂધ જે પી જ ન શકાય, બાકી ડિટર્જન્ટ વાળું, ભેળસેળ વાળું, પાવડર વાળું નકલી દૂધ તો ઘણું હતું। હજારો લીટરની સંખ્યામાં આ દૂધ છે તે પોલીસ દ્વારા ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યું છે। પરંતુ દૂધ આપણે શું કામ પીતા હોય? આ પ્રોટીન આપવા માટે આપણા બાળકો છે ને દૂધ શું કામ પીવડાવતા હોય કે તેમનું જે કઈ પ્રોડક્ટિવિટી છે સ્ટ્રોંગલી થાય, તેમનું દૂધ છે તેનાથી એને પોષણ મળે। પણ જો આ દૂધ આવી રીતે નકલી આવે ને તમારા જીવને નુકસાન પહોંચાડે તો? કારણ કે દૂધથી છાશ બને છે, દૂધથી જ દહીં બને છે અને એ જ તમે ખાઓ છો ને એ જ તમે પીવો છો, તો આનાથી તો તમારા પરિવારને પણ નુકસાન થાય। તમારો પરિવાર એ જ દૂધ, એ જ છાશ ખાવાનું છે, પીવાનું છે। એમાંથી એક ભાઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેમજ એ ભાઈ છે તે ઈ દૂધ એક મટકામાં ભરી કલેક્ટર કચેરીની સામે ગયા અને કલેક્ટર કચેરીમાં ત્યાં બધાની વચ્ચે તે મટકો ફોડીને કહ્યું, નકલી ડિટર્જન્ટ દૂધ બંધ કરો। ભૂતકાળની અંદર 12 મહિના પહેલાં સપ્તેશન પકડાઈ હતી, એ વખતે મેં વ્યાસ સાહેબ હતા, એમને આ બધી રજૂઆત કરી હતી। દૂધ એક સેન્સિટિવ વસ્તુ છે, દૂધની અંદર બાળકો એનું સેવન કરતા હોય છે, મોટા લોકો પણ કરતા હોય છે, પણ જનરલી બાળકો દૂધનું સેવન વધારે કરતા હોય છે। અને દુઃખની બાબત કહેવાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શાંત નિંદ્રામાં સૂઈ રહ્યો છે, ઓફિસની બહાર કોઈ નીકળતું નહીં, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, દૂધની 30 થી 40 હજાર લીટર દૂધ ડુપ્લિકેટ બનતું હોય અને બજારમાં ઠલવાતું હોય અને ડ્રગ્સ વિભાગ ન જાણતો એવું મને માનવામાં આવતું નથી। અને દુઃખ સાથે કહેવું પડે, નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખતપત આ બધું ખાતું છે। જાગૃત નાગરિક તરીકે મારી ફરજ અને એક સોશિયલ વર્કર તરીકે મેં જોતા મને પોતાને આઘાત લાગ્યો કે સારા બાળકો આ દૂધ પીવું છે તો આ લોકોને કિડની, આના લીવરના આની શું ઇફેક્ટ થશે? ડૉક્ટરને મેં પૂછ્યું કે આ દૂધ પીવાથી લીવર અને કિડનીની અંદર મોટા પાયે નુકસાન થતું હોય છે। આટલી ગંભીરતા હોવાને કારણે આવા સામાન્ય માણસના આવા લુખા તત્વો આવી ફેક્ટરીઓ ચલાવતા હોય અને આ 2 નંબરનું દૂધ આટલું વેચાતું હોય, મને સાંભળતું નથી કે કોઈ અધિકારીના નેજા વગર આ વસ્તુ વેચી શકે। નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખતમ કહેવા માટે હું આજે ફૂડ અધિકારીને કહેવાયું કે આપ કરપ્ટેડ છો, આપ પણ પૈસા લો છો ને એનો હિસ્સો એ પણ આવે છે, આપ બેસી રહ્યા છો, આ બધું વેચાઈ રહ્યું છે અને પ્રજાને નુકસાન વેઠી રહ્યું છે। મેં એમને મોઢે જ કહ્યું, આપ જાણતા હતો ને આપ સાંભળતા હતો ને મેં કહ્યું છે। એટલે મારું એવું માનવું છે કે આ ટૂંક સમયની અંદર જો સરકાર આમાં કંઈ નિર્ણય નહીં લે અને જેના ઉપર ગુનો દાખલ કર્યો છે એના ઉપર અતિ ગંભીર કલમો એના ઉપર લગાવીને એ લોકોને છેલ્લા 5-10 વર્ષ સુધી જામીન ના મળે અને અંડર ટ્રાયલ કેસ ચાલે એ હું ઈચ્છું છું। અમે ડુપ્લિકેટ દૂધ 5 લીટર મને કાલે સમાચાર મળ્યા, જે જગ્યાએ બજારમાં વેચાય છે ત્યાંથી 5 લીટર દૂધ હું લઈ આવ્યો હતો અને 5 લીટર દૂધ ફ્રીજમાં લાવી અને મેં જીપથી ટેસ્ટ કર્યો હતો, એ તતરેલું દૂધ હતું। મને ખ્યાલ આવી ગયો અને મેં ચા બનાવી એનાથી ચા ફાટ્યો નહીં, એટલે દૂધ ભરી લાવીને હું માટલી ભરી લાવીને કલેક્ટરમાં અને ફૂડ અધિકારીનો વિરોધ કરવા માટે હું જાહેરમાં આવેલો। એની અંદર આ ટોટલી ભેળસેળ બંધ થવી જોઈએ અને ફૂડ અધિકારીને ઓફિસમાંથી નીકળવું જોઈએ પટની સાહેબને બહાર અને આવા નૃશંસ માણસોના સેમ્પલ લઈ અને આ લોકો જે કાયદાકીય અને ઘડી કાર્યવાહી કરવી જોઈએ અને આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ। આ બધા યુવકને સાંભળ્યા, એ દ્રશ્યો જોયા જેમાં દૂધ છે, નકલી દૂધ, એનો વિરોધ એ યુવક દ્વારા કરવામાં આવ્યો છે। મટકી છે એ પણ જોઈ તેમને કલેક્ટર કચેરીની સામે ત્યાં ફોડી છે, પણ આમાં એમનું એવું કહેવું છે કે હાલ પણ ફૂડ વિભાગ દ્વારા કોઈ જ પણ ગંભીર કે કડક પગલાં લેવામાં નથી આવતા ને તેવી એની માંગ છે કે આ જે નકલી દૂધ બનાવનાર લોકો છે જેને ઝડપી પાડ્યા છે, 4 લોકો છે તેને ત્યાંથી પકડી પાડ્યા છે, એક હજી
ફરાર છે, એટલે તેને ઝડપી પાડ્યા છે. એ લોકોને જેને ઝડપે તેને પણ કડક સજા કરવામાં આવે, તેમની જામીન છે તે મંજૂર ન થાય. અત્યારથી આ બધી માંગો તે યુવક દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે જે યુવક છે એ ગુમ છે, જે ફરાર છે તેને પોલીસ કેટલા સમયમાં પકડી પાડે છે, ને તેમજ જે આ 4 યુવક બીજા છે જેને ત્યાંથી પકડી પાડ્યા છે તેની ઉપર શું કાર્યવાહી આગળ થાય છે. હવે કહેવાનું એટલું જ કે જો તમે પણ દૂધ પીતા હો તો તમે પણ ચેતીને 4 વાર વિચારીને અને તેમજ બધી જ વસ્તુઓ જોઈ કરી અને પીજો, કારણ કે આપણા શરીરથી આપણા જીવથી ઉપર પૈસા કે કાંઈ જ નથી હોતું. સમગ્ર વસ્તુને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તેને સબસ્ક્રાઈબ કરો, અને જો તમે આ અમારી ગુજરાત તકની ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર, ધન્યવાદ.